સુરતની મૂળ ગણાતી જ્ઞાતિ કણબી, ખત્રી, ગોલારાણા અને ઘાંચીમાં એવી માન્યતા છે કે જેમના લગ્ન થતા ન હોય તે બાખડશેરી સગ્રામપુરામાં જે રામજી મંદિર આવેલું છે ત્યાં દેવ ઉઠી 11 દિવસે તુલસી વિવાહનું પૂજન થાય છે. તે પૂજનમાં જો સંમિલિત થવામાં આવે તો લગ્ન થઈ જાય છે. આ દિવસે 1 વર્ષ હનુમાન દાદાની શોભાયાત્રા અને 1 વર્ષ ગરુડ બાવાજીની શોભાયાત્રા નીકળે છે. આશરે 300-400 વર્ષ જૂનું આ રામાનંદ સંપ્રદાયનું રામજી મંદિર છે અને ત્યાં ખૂબ સુંદર રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓ આવેલી છે અને સામે હનુમાન દાદા અને ગરુડ બાબાજી વિરાજમાન છે. દેવ ઉઠી 11 દિવસે બ્રાહ્મણો દ્વારા વિધિસર ગ્રહ શાંતિ સહિત ભગવાનના લગ્ન માતા તુલસી સાથે કરવામાં આવે છે. આ લગ્ન દરમિયાન પૂજામાં જેમના લગ્ન થતા ના હોય તે યુવક યુવતીઓ પાસે એવો સંકલ્પ કરાવવામાં આવે છે કે જો તેમના લગ્ન થઈ જશે તો તેઓ સજોડે આ મંદિરે પૂજા કરવા આવશે અને એ સાથે જ તુલસીજીને મંગળસૂત્ર સહિત શણગાર અર્પણ કરશે. લગ્નની પૂજા બાદ નીકળે છે શોભાયાત્રા. 1 વર્ષ ગરુડ બાવાજી અને 1 વર્ષ હનુમાન દાદાની અને તેની સાથે જ લાલજીની જે ચલિત મૂર્તિ છે તે પણ આ શોભાયાત્રામાં કાઢવામાં આવે છે. આખા સગ્રામપુરા વિસ્તારની શેરીએ શેરીમાં આ શોભાયાત્રા ફરે છે અને આખા સગ્રામપુરામાં પુષ્કળ ફટાકડા ફોડવામાં આવે છે અને જેને આંગણે ભગવાન આવે છે તેઓ આરતીથી ભગવાનનું સ્વાગત કરે છે અને પુષ્પોથી વધાવે છે. આ દિવસે સુરતના બીજા વિસ્તારોમાં રહેતા લોકો પણ સગ્રામપુરા આવી ભગવાનના દર્શનનો લાવો લે છે.